ગુજરાતમાં બસ અકસ્માત મામલે વિરોધ પણ થઈ રહ્યો છે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વિરોધ, કોટેચા સર્કલ ખાતે વિરોધ, તો વિરોધ પ્રદર્શનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી અને કોટેચા ચોક ખાતે આ સિટી બસને રોકવામાં આવી હતી। વિરોધ થઈ રહ્યો છે। અંકિત, વિરોધમાં કોણ કોણ જોડાયું છે ને હવે સવાલ છે માંગ શું થઈ રહી છે? વિરોધ તો કરવામાં આવે છે, એક દિવસ વિરોધ કરીને કદાચ શાંત પડી જશે। સવાલ એ છે કે જે લોકોના મોત થયા છે એ લોકોને ન્યાય પણ મળવો જોઈએ, વળતરની પણ વાત કરવામાં આવી છે। ન્યાય કેવી રીતે મળશે? ગયેલું વ્યક્તિ પાછું નથી આવવાનું। ચોક્કસ ગયેલા વ્યક્તિઓ પાછા નહીં આવે અને ત્યારે કડકમાં કડક કાર્યવાહી છે તે ન માત્ર ડ્રાઈવર વિરુદ્ધ પરંતુ જે સંચાલકો છે, એજન્સીના જે માલિકો છે, કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે તે તમામ વિરુદ્ધ થવી જોઈએ। અને સાથોસાથ E73 નંબરની બસ છે, 0186 નંબરની આ બસ છે, તેને આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂટ ઉપર જે બસ હતી તેને અટકાવવામાં આવી હતી। તમામ મુસાફરોને છે તે ઉતારી લેવામાં આવ્યા હતા અને હાલ અત્યારે હવે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ દ્વારા આ જે બસ છે તેને તેમના રૂટ ઉપર જવા દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં તો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા કડક કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી છે। સાથોસાથ જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, તે તમામ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે તે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી ને હાલ અત્યારે 15 થી વધુ જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરીને તેમને અંકિત રાજકોટનો આટલો મોટો આગ કાંડ બન્યો, આટલી મોટી દુર્ઘટના બની, ત્યારબાદ પણ હજુ તંત્ર નથી જાગ્યું। એ અહીંયા સાબિત થઈ રહ્યું છે ને કે ચોકસાઈ હજુ પણ નથી વર્તવામાં આવી રહી। ચોક્કસ સંધ્યા, ચોકસાઈ વર્તવામાં નથી આવી રહી। ચોક્કસ કાર્યવાહીના નામે બણગાઓ જ ફૂંકવામાં આવી રહ્યા છે। આપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જોયો હતો કે જેમાં 27 લોકો આગમાં ભડથું થઈ ચુક્યા છે। ત્યારબાદ હમણાં થોડાક જ સમય પહેલા એટલાન્ટિસ બિલ્ડિંગ નામની જે એપાર્ટમેન્ટ છે તેની અંદર પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો। ધૂળેટીના દિવસે 3 નિર્દોષ વ્યક્તિઓ કે જે બિલ્ડિંગમાં રહેતા પણ નહોતા, તેઓ ડિલિવરી અર્થે આવ્યા હતા, કામકાજ અર્થે આવ્યા હતા અને તેઓ આગમાં ભળીને ભસ્મીભૂત થઈ ચુક્યા છે। હજુ તેમાં પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। એટલે તંત્રની લાલિયાવાડી અહીંયા સીધી જ સામે આવી રહી છે। આપનો આભાર અંકિત, અમારી સાથે જોડાવા બદલ।